સુરતમાં હીરાની ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેમાં ફસાયેલા 70 જેટલા રત્ન કલાકારોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સુરતમાં આવેલી રીજા જેમ્સ નામની હીરાની કંપનીમાં રાત્રે શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હીરાનું કારખાનું ચાલુ હતું અને આગની ઘટના બનતા રત્ન કલાકારોમાં ડરનો માહોલ ઊભો થયો હતો. 5 માળની હીરા કંપનીનો ત્રીજો અને ચોથો માળ આગની ઝપેટમાં આવી ગયો હતો, જેના પગલે 70થી વધુ રત્ન કલાકારો ફસાઈ ગયા હતા. તો ઘટનાની જાણ થતાં જ 5 ફાયર સ્ટેશનની બહારથી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રત્ન કલાકારોનું સૌપ્રથમ રેસ્ક્યુ કર્યું હતું. 1 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. મળતી માહિતી પ્રમાણે સુરતના કાપોદ્રા વિસ્તારમાં કર્મનાથ મહાદેવ મંદિરની સામે વરાછા મેઇન રોડ ઉપર રીજા જેમ્સ નામની ડાયમંડ કંપની આવેલી છે. ગ્રાઉન્ડ પ્લસ 5 માળના બિલ્ડિંગમાં હીરાના કારખાના ચાલી રહ્યા છે. તો રાત્રે ફાઇલ કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી કે રીજા જેમ્સ ડાયમંડ કંપનીમાં આગનો બનાવ બન્યો છે, જેના પગલે અશ્વિની કુમાર, મોટા વરાછા, સરથાણા, પૂણા અને કાપોદ્રા ફાયર સ્ટેશનની બહાર 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સબ ફાયર ઓફિસર સુધીર ગઢવીએ જણાવ્યું હતું કે ફાયરનો કાફલો જ્યારે ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે ત્રીજા માળે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની જાણ થઈ હતી. ત્રીજા માળની અંદર બનાવવામાં આવેલા પ્લાયવુડના પાર્ટીશન આગની લપેટમાં આવી ગયા હતા. આગ પ્રસરી અને ચોથા માળ સુધી પણ પહોંચી ગઈ હતી. આગની વચ્ચે ફસાયેલા 6 જેટલા રત્ન કલાકારોને બચાવી લેવામાં આવ્યા હતા. ડાયમંડ કંપનીના 5મા માળે બચવા માટે પહોંચી ગયેલા 70થી વધુ રત્ન કલાકારો ફસાઈ ગયા હતા. તો ફાયર વિભાગના જવાનો દ્વારા તાત્કાલિક આગ ઉપર કાબૂ મેળવવાની સાથે રત્ન કલાકારોની રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. દાદર સુધી પહોંચી ગયેલી અગ્નિ જ્વાળાઓને કાબૂમાં કરી અને તમામ રત્ન કલાકારોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા ઓક્સિજન માસ્ક પહેરી અને આગ ઉપર કાબૂ મેળવવાની ફરજ પડી હતી. ફાયર વિભાગ દ્વારા ઓક્સિજન માસ્ક પહેરી અને આગ ઉપર કાબૂ મેળવવાની ફરજ પડી હતી. તો કારખાનાની અંદર રહેલા પ્લાયવુડના પાર્ટીશન સહિતનું વાયરિંગ સળગી ઉઠ્યું હતું, જેથી ધુમાડો વધુ હોવાથી ફાયરના જવાનોને પણ મુશ્કેલી પડી.